બાપુનગર વર્તમાન ધારાસભ્ય અને કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલના જ ઉમેદવાર નોંધાવણ છે, તેમની સાથે વાત કરીશું. હિંમતસિંહભાઈ, બાપુનગર માટે કોંગ્રેસે ફરીવાર વિશ્વાસ મૂક્યો. બાપુનગરની જનતા, બાપુનગરની પ્રજા અને કોંગ્રેસ પાર્ટી મારા કાર્યો, મારી સમાજ સેવા, મારા લોકો સાથેના સીધા સંપર્કો અને મારી સેવાઓથી બધા જ ઓળખે છે. અને હું સાચા અર્થમાં સમાજ સેવા તરીકે મારું જીવન સેવા સંકલ્પ તરીકે હું રાખું છું. સેવા હર હંમેશા 24/7 લોકો માટે મારા ઘરના દરવાજા, હું હર હંમેશા લોકોની સેવા કરતો હોઉં છું. એટલે પાર્ટીએ મને ફરીથી આદેશ આપ્યો છે. બાપુનગર એટલે મિની ભારત કહેવામાં આવે છે. મિની ભારતમાં એક કરતાં વધારે પક્ષો ચૂંટણી લડી રહ્યા છે આ વખતે. હું એમ કહું છું કે એ મિની ભારતનો અહીંયા હું એક એવો છું, લોકો બહુ પ્રેમથી, બહુ સ્નેહથી કહે છે કે કહો દિલ સે હિંમતસિંહ ફિરસે. આ એક લોકચાહના છે, લોકપ્રેમ છે. અહીંયા બાપુનગર વિસ્તાર એ રાજકીય અખાડો નથી, મારો પરિવાર છે. AIMM આમ આદમી પાર્ટી પણ મેદાને. એવી તો ઇલેક્શનમાં દર વખતે અનેક પાર્ટીઓ આવે છે અને અનેક પાર્ટીઓ જતી રહે છે. એ રાજકીય રીતો હોય છે. હું રાજકીય રીતે નથી, હું અહીંયા પરિવારનો એક સદસ્ય છું. માત્ર 3 આંકડામાં જીત હતી ગયા વખતે. આ વખતે 4 આંકડા થઈ જશે. હિંમતસિંહ ઘોડે ચડ્યા છે. હિંમતસિંહ ઘોડે ચડ્યા છે. હું નથી, આ બાપુનગરની જનતાનો ઘોડો છે અને એ એમનો, આ મારું માન સન્માન છે, લોકોનો પ્રેમ છે, સ્નેહ છે, તમે દેખાઈ રહ્યા છો. તમે જોયું કે આ હતા બાપુનગરના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલ કે જેમનું બાપુનગરને ક્યારેય રાજકીય અખાડા તરીકે જોતા નથી. એમના માટે માત્ર બાપુનગર એટલે એક પરિવાર છે. એ તો દાવો છે કે ગયા વખત કરતા અનેક ગણી વધારે લીડથી તેઓ આ વખતે બાપુનગર વિધાનસભા જીતશે. એમના પટેલ કિશનમાં સાથે ગૌરવ પટેલ, મીડિયા, અમદાવાદ. આપને લઈને જે